બધા તો ફોન આડો મેકી દીધો એને એમ કે હાજે હોય તળિયા મારી દેવા છે એવું કઈ છે નહીં. તો હાલો જય માતાજી બધાને મિત્રો, કેમ છો બધામાં? તો અત્યારે વાગી ગયા છે સવારના 8 થી 8:15 વાગી ગયા છે અને ભાઈ વરસાદી જેવો માહોલ છે. રાત્રે વરસાદ ચાલુ થયો તો કઈ ચાલુ થયો એ નથી ખબર. આટા ચાલુ છે ને હું જાઉં છું કામે, ભાઈ ગામમાં કામે જવું. જોવો છો વરસાદ ચાલુ છે, બહુ રાત્રિનો વરસાદ ચાલુ છે ને અત્યારમાં ચાલુ. આ મારી વાડીનો રસ્તો છે અને આ કેળો ગામમાં જાય. બહુ વરસાદ છે અત્યારમાં, તો બહુ નથી પણ છાંટા છે એમ. ગાડર બધા ભેગા થઈ ગયા ભાઈ વરસાદના. તો કામે જવાનું વહેલું હોય પણ અત્યારમાં મોડું થઈ ગયું છે ભાઈ, બહુ મોડું થઈ ગયું કામે જવાનું. હા અમે જો મારો ઊભો છે એને કામે આવો તો બહુ બળ પડે. આજે મારો છે ને કામે આવતા બહુ બળ પડે, બહુ 800 હીરાના મથાળા મારે કામે નથી જવાનું. મિત્રો હવે જાય ડાયરેક્ટ કારખાને. તો આ અમારા ગામનું નદી છે, આ ગામનું નેરું છે ભાઈ. અહીંથી આ રસ્તો જે જાય ને સીધો, આ સીધો રસ્તો ડાયરેક્ટ મારી વાડીએ જાય ભાઈ. અહીંથી આ ગામની નદી છે. ગામથી કઈ આગળ રહેતા નથી ભાઈ, ગામથી લગભગ અમે વચ્ચે નદી જ પડે, બહુ કઈ આગળ રહેતા નથી. પુલ પૂરો થાય અહીંયાથી ગામ ચાલુ થઈ જાય છે. બહુ કઈ સેટા રહેતા નથી ગામથી. ગામ નદીને અમે કાંઠે જઈએ છીએ. ડાયરેક્ટ જાય કારખાને. મોડું થઈ ગયું, 8:30 8:30 થઈ ગયા છે. વરસાદ ચાલુ છે તો મળી ગઈ. અમે કારખાને કામે બેઠા હતા, હજી યાર બે 5 હીરા બનાવ્યા હતા યાર. જો લાઈટ વહી ગઈ કારખાના થી, લાઈટ વહી ગઈ છે ભાઈ. લાઈટ વહી ગઈ ને તો લાઈટ વહી ગઈ ને ભાઈ. વરસાદ હું તમને કહેતો તો વરસાદ જેવું છે. આ માછમાં અમારે વરસાદના જ વિડીયો ઉતારે ભાઈ. બેઠા હો તમે બહાર વરસાદ ભાઈ બહુ પડે છે. વરસાદ 15-20 મિનિટ ચાલુ છે અને લાઈટ વહી ગઈ છે અને કઈ દેખાતું નહીં. આ ઓલો બાંધો નાખે ભાઈ, આ બાંધો નાખે અને કઈ કામ જ નથી. લાઈટ વહી ગઈ છે અને વરસાદ છે બહુ ચાલુ. ફોન ની લાઈટ કરી એટલે થોડુંક દેખાણું. હવે વરસાદ છે ને લાઈટ વહી ગઈ છે. વરસાદ મસ્ત છે ભાઈ. હીરા 2-3 જ બનાવ્યો હતા, લાઈટ વહી ગઈ. ભાઈ લઈને આવ્યા બધા હીરા તો ફોન આડો મેકી દીધો એને એમ કે હાજે હોય તળિયા મારી દેવા છે એવું કઈ છે નહીં. જેમ કે વરસાદ આવ્યો છે બહુ અને બારી માંથી તો હું બેઠા પણ જો વરસાદ ચાલુ છે. આવશે તો કામે બેસી, નકર ગામમાં કઈ કામે બેવાનું હોય નહીં. આગળ ચાલો મિત્રો, અત્યારે વરસાદ આવી ગયો છે બહુ અને લાઈટ કલાક થાય આવીને જ અમે કારખાનાની બહાર જ ઉભા છીએ. અને ભાઈ અમે રહી છીએ વાડીએ, તો અમારે તો નીકળી જવાનું છે ઘેરે. કેમ કે ભાઈ નેરે આવી ગયું છે પાણી. તમે જોવો છો નેર ભાઈ ધોમ પાણી આવી ગયું છે. અમારા ગામની નેરું છે. વરસાદ સારામાં સારો વરસાદ પડી ગયો ભાઈ. ભાઈ નેરે ફૂલ પાણી આવી ગયું છે ને આ યાર કારખાને જ છીએ અમે. હા ભાઈ આપણે વહી જાવ ને ઘેરે. હા હાલો હવે ઘેર વયા જઈએ ને. અહીંયા પાણી બહુ આવી ગયું છે. આપણા પુલે આવી જાય તો આપણે. હા મેં ઘેરે ફોન કર્યો તો, હજી ત્યાં પુલે પાણી નથી આવ્યું ત્યાં આપણે વયા જાય. ભાઈ અમારી ઘેરે જે પુલ છે ને ત્યાં પાણી નથી આવ્યું, તો ત્યાં પાણી આવે ને પેલા વહી જાય ને. તો ભાઈ અમારે ગામમાં રહેવું પડે. આ તમે પાણી જો નજે પાણી આવી ગયું છે ઘણું. આ પુલ માથે ચડી જાય પાણી, પણ હજી ત્યાં નથી ચડ્યું ને એ પેલા વયા જાય ઘેરે. તો ભાઈ અત્યારે અમે હાલવા મળ્યા છે ઘેરે. અમારી પાસે 2 છત્રી છે ને ભાઈ પાસે તો રેનકોટ છે. તો ભાઈ મારે લેવાનું હતું દૂધ ને મેં લઈ લીધું છે દૂધ થેલી. અમે કઈ હાલ્યા ગઈ હતી વાળીએ. આ જો આ અમારી ગામની શેરીનું પાણી છે. તો અમે ગામ થી બારોબાર નીકળી ગયા છીએ અને આ શેરીમાં જો પાણી. કેમ છે ભાઈ? સારું. હવે ગાડી લઈને રખડે છે વરસાદ ને. નેરે પાણી આવી ગયું છે ધોમ ભાઈ. અમે હજી અહીંથી હાલીને પહોંચ્યા તો બસ પવન બહુ છે યાર. તો હાલો તમને બતાવી દઉં યાર નેરું. પાણી દો, અમે પાણી માંથી કાંઠે કાંઠે હાલ્યા આવી છીએ. આમ તો જો પાણી અમારું ગામનું નેરું છે યાર. વરસાદ બહુ પીડ્યો. આ ગામનું નેરું છે. પાણી જોવો આ પાણી ચડી જાય ને પછી પુલ માથે ન ચડી જાય ક્લિયર અમારે. અહીંયા ભેગું થાય પાણી. પાણી ઘણું આવી ગયું. કોઠે કોઠે પાણી આવી ગયું છે.
અમારે તો હું તમને કહેતો આ પુલ માથેથી પાણી આવી જાય ને, હવે આ પુલ માથે પાણી આવી જાય એટલે અમે વાડીએ જવામાં તકલીફ પડે કેમ કે પાણી બહુ આવે પછી ન જઈએ ને જો આ પુલ પાણી ચડી જાય પણ અમે એવું કે વરસાદ હજી પુલ પાણી ઓછું આવ્યું એ પેલા અમે આવી ગયા હતા જોઈ શકો છો ફરતું પાણી છે પુલ ની જો પુલ ની આ સાઈડ થી નદી નેરું આવે અને પુલ ની આ સાઈડ થી ગામ નું નેરું આવે એ પાણી ભેગું થાય ને આયા એટલે ભાઈ વાડિયા જવામાં તકલીફ પડે પાણી આવ્યા પેલા ભાઈ અમે આવી ગયા હતા પુલ માટે એટલે વાંધો નહીં પુલ ને જરીકે વાર ન લાગે પાણી જતા કેમ કે વરસાદ જ એવો છે ને વરસાદ ને પવન જો આ પુલ છે પુલ ને અડી ગયું છે પાણી ને જે ઢાળ ચડી જાય ને અહીંયાથી મારી વાડીએ જવાય ની ધારોધાર પાણી આવી ગયું છે જો પુલ ની ધારોધાર પાણી આવી ગયું છે ત્રણે વાડીએ રહી છે હું બસ કઈ વ્લોગ બનાવે તો ભાઈ એની પણ એક ચેનલ છે એ વ્લોગ બનાવે છે ધારો છે ને સારું પાણી છે એટલે એના વ્લોગ માં મહેનત કરે છે આથી તમે જો નજારો કઈક આવો છે ફરતું નબળું પાણી જ છે જ્યાં જોવાના ફરતું હું તમને બતાવી દઉં ફરતું તમે મારી વાહે જોવો ને તો એ બધું પાણી જ છે જો બધી બાજુ પાણી જ છે નકરું ફરતું પાણી જ આવે ને આ મારા ઘરનો ખેડો છે તમે જો કેમ ભાઈ પાણી કેમ पानी बहुत है और अभी है ना अब आ नकरो हिंदी ज पाड़े हमणा ब्लॉग बनावे नकरो हिंदी ज पाड़े आनो હું કરવું હવે યાર આનો કઈક કરો ये बड़ी अच्छी बात कही है યાર અમાર રસ્તો જો એટલો ભરાઈ ગયો આ જો કેમ જાઉં આ રસ્તા આ ભાઈ ને છે ને આ પાણી માંથી હાલી જ જવાનું છે મારે જવાનું છે આઈલી મારું ઘર છે અહીંયા હાલ ને ઘેરે બીજા હાલ ભાઈ અમારે જવાનું છે આવડા પાણી વધી જાય ને તો ભાઈ એને જવાનું છે તો આ છેડે ત્યારે જવાનું છે ભાઈ આ છેડે મારું ઘર આવી ગયું તો આ સામું છે ને એ મારું ઘર છે અને આ ભાઈ ને તો આબુ જવાનું છે ને આ ભાઈ ને આબુ જવાનું છે અને પાણી જો હું અત્યારે ઉભો છું ભાઈ પાણી ની વેચમાં બહુ એવું પાણી ને તાણ ઘણું કરે છે હવે હાલ ને ભાઈ ઘેરે હાલ ને નહીં તો સારું હાલ ભાઈ તું પાણી આવ્યું એ પેલા નીકળે ભાઈ કેમ કે પાણી ધીમે ધીમે છે ને વધતું જ જાય છે તમે જુઓ તો હાલો હવે હું પણ ઘેરે પહોંચી ગયો છું અને બધા ઉભા છે અહીંયા તો મળીએ પછી હું આવી ગયો ત્યારે ઘેરે કેમ વરસાદ પડ્યો ભાઈ વરસાદ બહુ પડ્યો નેરે પાણી આવી ગયું છે વરસાદ અત્યારે ચાલુ જ છે યાર મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું જો ખેતરમાં તો કપાસ છે બરોબર પાણી એમાંય ભરાઈ ગયું તમે જો વરસાદ અને હજી વરસાદ ચાલુ જ છે ભાઈ વરસાદ હજી ચાલુ જ છે બહુ ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદ ને પવન બધું છે મારું વન છે ભાઈ આ વાડી છે અમારી વરસાદ બહુ પડે છે અત્યારે તમે જોવો દાવડામાં પાણી છે બધું જો લાગે દાવડામાં પાણી જોયું વરસાદ બહુ સારો ચાલુ જ છે આવ્યો તો મોટર ચાલુ કરવા પણ અહીંયા લાગે પાણી જ મિત્રો મોટર તો કઈ ચાલુ થતી નથી યાર પાવર કઈ આવતો નથી કઈ ચાલુ છે નહીં પણ હમણાં આવે ચાલુ કરી દે છે જોવા મળ્યું આખું ખેતર આમ પાણી થી ભર્યું છે તમારે મહિના દીઠા વરસાદ જ નહોતો અહીંયા 1 મહિનો થઈ ગયો વરસાદ નહોતો પણ અત્યારે આજનો વરસાદ જે છે ને બહુ સારો વરસાદની ખૂબ જરૂર હતી મહિના દીઠા વરસાદ નહોતો પણ કાંઈ વાંધો નહીં અત્યારે વરસાદ ખૂબ સારો થઈ ગયો છે જેના ગામમાં વરસાદ હોય ને યાર કોમેન્ટ કરીને કહેજો ભાઈ કોના ગામમાં આજનો વરસાદ છે તો અત્યારે વાગી ગયા છે 11 થી 11:15 વાગી ગયા છે વરસાદ પણ ઘણો ધીમો પડી ગયો છે આપણે જઈએ ધીમે ધીમે હાવ ભાઈ હું તો નેરાના કાંઠે આવી ગયો છું હાવ આ પુલ ની માથે પાણી ચડી જાય તો અમારે ગામમાં જવામાં થોડીક તકલીફ પડે પેલા પુલ નતો અત્યારે પુલ છે એટલે ઓછો વાંધો આવે છે ભાઈ ગામમાં વયા જાય જો આ પાણી હોય તો કઈ નડે નહીં ભાઈ પુલ ઉપરથી વયા જાય તો નેરાની વચ્ચે ઉભા છે એટલું બધું કઈ પાણી છે નહીં અમારે કાકા છે એ આવ્યા કે ભાઈ ફોટા પાડવાના છે કાકા ફોટા કેમ આવ્યા ફોટામાં કઈ ઘટે નહીં હો એમ ને વરસાદ કેવો પડ્યો વરસાદમાં કઈ ઘટે નહીં એમ છે જરૂર હતી ને વરસાદ બહુ હતી ભાઈ વરસાદ ની બહુ જરૂર હતી તો ફોટા પાડી લેવા છે ને પાડી લેવાના હોય હા પાડી લઈ ફોટા તો પેલા અમે નેરોજન ઘેરે જતા હતા
પણ અમારે ઓલા કાકાની આવી ગયા એમ કે ફોટા પાડવા છે, થઈ ગયા હતા પાછા ના ફોટા બોટા પાડી લીધા છે. અત્યારે આવી ગયા છીએ અમે કલ્યાણા કટિંગે અને આ ભાઈ ની જાય છે સુરત. અમે આવી ગયા કલ્યાણા કટિંગે મેકવા આવી ગયા છીએ અત્યારે, અને અમારા કાકા બેઠા હે ભાઈ સાંટા આવતા તેની રિક્ષામાં બેસી ગયા છે. એટલે આવા વિડીયો બનાવો આ તો હા ભાઈ આ તો બનવાનો જ છે કે આવા વિડીયો બનવાના છે, આવા જ બનાવવાના છે. બીજા કેવા બનાવે ને આ ભાઈ ની તો બહાર ઉભા છે હા, અને ઓલા બે ભાઈ જાય છે સુરત. આવ્યા હતા દેહમાં આટો મારવા, અત્યારે આવ્યા છીએ અમે એને કલ્યાણ મેકવા. મારુતિ ટ્રાવેલ્સમાં જાય છે, હજી બસ આવી નહીં એટલે અમે બેઠા છીએ, બસ ની વાત જોઈ હતી અને કલ્યાણ બેઠા. કાકા મળી ગયા તો બેસી ગયા એની રિક્ષામાં, જોઈ બસ કઈ આવે મળી બિહારી દીધા હે. હવે ડાયરેક્ટ ઘેરે બિહાર દીધા બધા સુરત. હવે જાય સીધા ઘેરે, કેમ કે માહોલ થોડોક વરસાદી વાતાવરણ છે. જોવો છો તમે સવારમાં તો ઘણો વરસાદ હતો, અત્યારે વરસાદ નહોતો પણ કઈ વાંધો નહીં. હવે આપણે છે ને ઘેરે જઈએ ને વરસાદી માહોલ થઈ ગયો છે એટલે એલા હેર વૈયા જાય સારું એમ. તો હાલો મળીએ હવે સીધા ઘેરે. તો ફાઇનલી અત્યારે ભાઈને બધાને બસમાં બેહાડીને નીકળી ગયા હતા ને અત્યારે ઘેર પહોંચી ગયો છું. આવતા ઘણું મોડું થઈ ગયું, ગામમાં થોડુંક કામ હતું તો ખોટી થઈ ગયો છું. ત્યારે હું આવી ગયો છું ઘેરે. યારે છોકરા રમે બે અમારી છોકરી છે, મારો છોકરો છે મોટો. વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગને એન્ડ કરું છું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ઘણા બધા વ્લોગ તમને ચેનલ ઉપર જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી નેક્સ્ટ વ્લોગમાં જય